દિવાળી પૂર્વે કેન્દ્ર સરકારે જીએસટીમાં ઘટાડો કર્યા બાદ વિવિધ ક્ષેત્રોમાં સકારાત્મક અસર જોવા મળી રહી છે. સામાન્ય ગ્રાહકથી લઈ વેપારીઓ સુધી સૌમાં ખુશીનો માહોલ છવાયો છે. ખાસ કરીને વાહન ક્ષેત્રમાં જીએસટી ઘટાડાનો સીધો ફાયદો જોવા મળી રહ્યો છે. નવા વાહનોની ખરીદીમાં નોંધપાત્ર વધારો થતા ભરૂચના ફૂલ બજારમાં પણ તેજીનો માહોલ છવાયો છે. ભરૂચ શહેરના મુખ્ય ફૂલ બજારમાં છેલ્લા કેટલાક દિવસોમાં ખરીદદારોની સંખ્યા વધતી જોવા મળી છે. નવા વાહનોની પૂજા, ઘર પ્રવેશ, લગ્ન પ્રસંગો તથા અન્ય ધાર્મિક કાર્યક્રમો માટે ફૂલની માંગ વધતા વેપારીઓને રાહતનો શ્વાસ મળ્યો છે. ફૂલ વેપારીઓ જણાવે છે કે લાંબા સમયથી ફૂલના વેપારમાં મંદી જેવી પરિસ્થિતિ હતી, પરંતુ તહેવારોની સિઝન શરૂ થવા સાથે અને સરકારના જીએસટી ઘટાડા નિર્ણય બાદ હવે બજારમાં ચેતનતા આવી છે. હાલ ફૂલ બજારમાં ગોટા 80 થી 100 રૂપિયા પ્રતિ કિલો, ગુલાબ 200 થી 250 રૂપિયા પ્રતિ કિલો, મહારાષ્ટ્રના ફૂલ 600 રૂપિયા સુધી અને લીલીના ફૂલ 1200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. વેપારીઓ કહે છે કે હાલ માંગ વધવાથી ભાવમાં પણ થોડો ઉછાળો જોવા મળી રહ્યો છે, છતાં ગ્રાહકો ઉત્સાહપૂર્વક ખરીદી રહ્યા છે. ફૂલના વેપારી લાલાભાઈએ જણાવ્યું કે આ વર્ષે જીએસટી ઘટાડાથી લોકોમાં ખરીદીનો આત્મવિશ્વાસ વધ્યો છે. નવા વાહનોની પૂજા માટે ફૂલની માંગ ખૂબ વધી ગઈ છે. રોજ સવારે બજારમાં ભીડ જોવા મળે છે. દિવાળી નજીક આવતા ભાવમાં વધુ તેજી રહેવાની શક્યતા છે. તે ઉપરાંત ઘણા ગ્રાહકો શહેર બહારથી પણ ફૂલ લેવા માટે ભરૂચના બજારમાં આવી રહ્યા છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી આવતા ફૂલની આવકમાં પણ વધારો થયો છે. પરિવહન ક્ષેત્રમાં પણ આવકમાં વધારો થવાથી સપ્લાય ચેઇન સુચારુ રીતે ચાલતી થઈ છે. હાલ તો તહેવારોની રોનક સાથે ફૂલના રંગ સુગંધથી ભરૂચ શહેરના બજારો ખીલી ઉઠ્યા છે. મારું નામ લાલાભાઈ ફૂલવાલા છે. હું છેલ્લા 25 વર્ષથી ફૂલનો ધંધો કરું છું. પણ આ વખત જીએસટી દરમાં જે ઘટાડો થયેલો છે એટલે વાહનોની જે ખરીદી થાય છે એના માટે ફૂલની માંગ છે અને ફૂલની ગ્રાહકી સારી છે, ધીમી ગતિએ સારી છે. ગોટા 60-70 રૂપિયા કિલો છે અને જે ગુલાબ છે 200 રૂપિયા કિલો છે. સેવંટીના ફૂલ 200 રૂપિયા કિલો છે. લીલીના ફૂલ જે બહારથી આવે છે નવસારીથી અહીંયાથી એ 1200 રૂપિયા લીલી ચાલે છે.